ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આયોગ કે ડાયરો તમે બધા મજામાં જશો. તો અને મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર લેવા દી છે નવા બ્લોગમાં. કાપુરો પૂરું તું ખાસ શું કહેવાય એને? ખોખો. આમાં શું કર્યું? આમાં એટલે મારા દાણા ભેગા કરે છે તો પછી દાણા ભેગા કરે એને. પછી શું કરવાનું? ખાવાના. હાથે પેલા ફોલતું જવાય ને ખાતું જવાય. હા પૂરું પરવા તૂટી જતું. તો આપણે હે ને મિત્રો લણીએ છે ડુંગળી. સવારના લણીએ એટલી લણી છે પોતે નાખી ખેવા અહીં જજો પડી. આ તો અત્યારે નહીં ખૂટે, સાંજે ખૂટશે. ગલતે ખૂટશે કે નહીં ખૂટે? ટાઈટ ને મિત્રો ટાઈટ જવાનું નામ જ નથી લેતી. 12 વાગ્યા, આમ તો 1:45 થઈ ગયો મિત્રો. તો હજી ટાઈટ આવે છે. ટોપો પહેરો આપણે ટાઈટ ન લાગે ને પવન ન જાય એટલે કાનમાં. હા તો ટાઈટની જરૂર જ છે મિત્રો. એને ઊભું થવું એમ ન થાય સવારમાં. હવે તમારે મિત્રો માંડવી શેકેલી ખાવી હોય તો આવી જાવ. મજા આવે મિત્રો સૂકી માંડવી શેકેલી ખાવાની. મીઠી લાગે, મજા આવે ખાવાની. એમાં જો ખાઈ હોય ડુંગળી ખાવા આવી જાય. હા ડુંગળી ખાઈ હોય ડુંગળી આવી જઈએ ખાવા. ડુંગળી કાલે ઉંબાળીને ખાઈ લીધી આજ પાછી જાણવાનું કામ કરે. એક હાથે નહીં ખાવું મિત્રો. 2 હાથે ચાલે. એક બાજુ દડો ચાલુ પડે, એક બાજુ કૂચડા ચાલુ ડુંગળી લે. એક હાથે ડુંગળી હે ને મિત્રો આપણે શેકેલી માંડવી હોય સૂકી, એની સાથે ગોળ હોય એટલે પછી કાંઈ ઘટે નહીં. એ મજા આવે મિત્રો. ગોળ હોય તો મજા આવે ખાડે. તો થાય પણ આમાં ગોળ ખાવો છે ડુંગળી વાળા ગંધાય ભૂંડા. ડુંગળી બાય આવે. ચાલો મિત્રો આવું બધું છે ને રોકી વગર તો હમણાં ફળિયું સોનું થઈ ગયું બધું. રોકી બધા ઘૂમરા મારતો હોય રાયડું ન ખાવા ન કરો. ગણતા હોય ને વચમાં આવી જઈ જાય. રોટલા બનાવવાના બનાવો. પણ એક થઈ ગયો. શિવ આમ વહી ગયો સી કરવા. શું લેવા ગઈ ખોખા દેવા ગઈ હતી. ચાલો મિત્રો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી દો ને વિડીયોને લાઈક શેર, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું છે અંદર બાવ છે? હા શું કાઢો બારું બાવ ને? કેમ કાઢવાનું બાવ? બધું કરે શિવ રોકી આઈ ગયો. હે શિવ શિવ ગલું કાઈ ગયું? ગલું કાઈ ગયું? ગલું શિવ ગલું કાઈ ગયું? પૂછું જોવા આવે છે. હેલો ડાયરો ને કેમ છે? રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં છો ને? જો આપણે આજ તો ડુંગળીનું કામ લઈ લીધું છે. એને તો કેવાના ડુંગળીના આટા મારવી સીવામાં. હે શિવ પણ ઘડી કામ જાય ને ઘડી કામ જાય. ફરી ફરીને ગાયું કોઈ ભાગી જાય. કા કુંડિયા વિયો જાય. ગંગા પાણી વયા જાય. કા ક્યાં બાવ વહી ગયું? અંદર ગજી ચૂક્યા. બાવ વહી ગયું. શિવ બાવ વહી ગયું. બીક નામની વસ્તુ છે જ નહીં. નાના છોકરાને આમથી બીક ના હોય. ખબર પડે તો બીક લાગે ને. ખબર જ ન પડે ક્યાંક બીક લાગે. મિત્રો હવે છે ને આપણે મસ્ત મજાના બપોરા કરી લઈ. તમે કેમ મારી જગ્યાએ બેસી ગયા? હાલો મિત્રો આપણે બીજી જગ્યાએ બે ગયા. સાકલો મિત્રો છે ને આપણે કાલ બાર ને સુધારતા વાલ ને નાલ વાલ હોય. કેવા મસ્ત મજાના વાલ છે. ઠંડી ઠંડી છાશ બે મિક્સમાં.
હાલો 1:30 વાગ્યા એવું મિત્રો આવડા મોટા વાલ હાલો બાજરાનો બટો વાલ મુખાય ખાવે નહીં કાલ લેવાનું પેલા ખાયેલું કરવાનું હા તે પેલા સહેલું મજા આવે સહી બસ બધો તે પેલા સોટી ગયો હોય યાર ને મસાલો બધો ચાલો બધો ચાલો ડાયરો હવે છે ને કલી મસ્ત મજાના બપોરા મિત્રો છે ને 5 વાગી ગયા છે સાંજના અને પક્ષીઓ બોલે છે અહીં પોપટ ને કિસકોલા બધા બોલે તકલા ને એવું કે અવાજ તમને સંભળાતો એમ તો પોપટ તો વયો ગયો કિસકોલીનો અવાજ આવે છે પાછો આવ્યો છે અને હજુ આને મિત્રો આપણે જો આટલી ડુંગળી પડી છે આજે લગભગ ખૂટશે નહીં ખૂટે 6:15 વાગી ગયા છે પેરી નો જાવો તો કેવી તો ઠરી જાત તો એ તમે શું કરો ડુંગળી શાક કરું ડુંગળી ભરતું બનાવો મારે આવું જોઈએ ખાવા જે આવતા તો શું ને આવું આવું કરો એમ થાય ટાઈટ નું ન્યાય ક્યાં આવું ખાઈને આલ્યું હોય તમારે લેતું હવે અહીંયા મારે દેવા આવવું પડે ને ટાઈટ નું લે મને કે તમે ટાઈટ નું મોટા નાખ્યા આવું મોટા છો તમે એટલે તમારે આવવું પડે છે તમારે કાઈ નાનું મોટું ન હોય મારે વાહે ઓલા ત્રણ એમ કે મારે આવું છે ન આવે આવે તે અત્યારે કહેતા હતા મેં ઓલો પૂછ્યો છે તાર ન થાવ ચાલો મિત્રો તુલસીએ તો ખોળ ખાઈ લીધો જો 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 હવે પીવાનું છે દૂધ કાને તુલસી ઓલી બોલતી ગંગા તો એને ટાઈમ થઈ જાય એટલે એ તો તરત મને બોલાવા કા ગંગા ભૂખ લાગી ગઈ હે ગંગા ભૂખ લાગી ગઈ તને હાલો હવે દૂધ પી લે હાલો ગોપીને ધોઈ લીધી છે ભાઈને ચડાવવાના છે ભારો બણતણનો ભારો મોય બનાવે મોય મોટો જબરો સલાખાનો બનાવ લાકડા માથા બાગે નહીં બાગે મન ઘરે પુગે મિત્રો ઠંડી છે આજે ગજબની હવે કંઈક આમ અસલ શિયાળો આવ્યો હોય ને એવું હવે કંઈક વાતાવરણ થયું છે 2-3 દિવસથી બાકી તો ઉનાળો શિયાળો હોય એવું લાગતું જ નતું ઠરી જાય હાથ વિડીયો બનાવું તો હાથ ધરવું જાય મિત્રો પણ આઈફોનમાં સ્ટેબિલાઇઝેશન એટલું આવે ને એટલે તમને ખ્યાલ ના આવે કે વિડીયો હલે છે એટલે ને ટાઈટ છે ભૂકા કાઢે એવી હું આવ્યું ક્યાં આવી બિલાડી બિલાડી ઘરે દૂધ આટા ખાવા મારતી આવે. કા કાકા ભાઈ બાંધે ભારી નેવિયાન ચડાઈ દે નેવિયાન નવિયાથી પોગે જ નહીં નેવિયા કેવી ટાઈટ માથે આવે બાંધી એની વા કેવી ટાઈટ આવે બહુ જે tight દીમાં આવે. નાકે સડસડ થવા માંડ્યું ઈ આવે હાલો સડાઈ શરદી થઈ ગઈ બધા નહીં નેવિયા સુડ સુડ કરે તો હાલો મિત્રો હવે છે ને આવીને ચડાવી દે ભારો ને પછી દવા જઈ રાધાની તો મિત્રો છે ને આપણે આવી ગયા તા રાધાની દોઈ ઓલી બાજુ આપણે જીવામૃતના બેરલ છે ને ફર્યા એમાં હલાવવા આવ્યો તો સવાર સાંજ હલાવવું પડે હમણાં 6-7 દિવસ 4-5 લગભગ તો આ એટલે 2 દિવસ થયા હા 2 દિવસ થયા તો ને હવે 4 દિવસમાં ને આપણું જીવામૃત થઈ જશે તૈયાર ને પછી એને આમાં પાઈ દઈશું આપણે ઘઉંમાં ટીટોડી બોલાય આમાં હાકી તો હાલો મિત્રો હવે છે ને આપણે હાથ પગ ધોઈ નાખીએ અને કલ્પેશ લગભગ તો બધાને નીન પોળો નાખી દીધો હોય છે અને પછી એને ખાઈ લે ને એટલે બધા ઢોરાના છે ને વહેલા ઢાળે આમ બાંધી દેવા છે કેમ કે એને આજ ઠંડી બહુ ગજબની છે ફૂલ ઠંડી છે અત્યારે આજ તો ને વહેલા ઢાળે આમ ઓછમાં બાંધી દઈશું બધાને છે ને આપણે ઢોરાને વાળું કરાવી દીધી ને એ આપણે વાળું કરવાની બાકી છે રોટલા બનાવવાના બાકી છે રોટલા બનાવવાનું બાકી છે વાળું બાકી હોય ને બનાવશું ઢોરા દોઈ લીધા ને હવે હે ને અમે નાસ્તો કરી લઈએ વાળું બને ત્યારે સાચી જ્યારે બને ત્યારે આપણે હે ને નાસ્તો કરી લઈએ શક્કરિયાનું ઓર્ગેનિક શક્કરિયાનું
બાફેલા એ તે માળો બનાવી સામે એ કલ્પે ખાઈ લે મજા આવે ખૂટી રહેવાની મજા આવે મિત્રો આ ખાવાની કેટલા સક્રિયા સોયપા હતા 3-4 સોયપા તો એને લગભગ કેટલા 12 મહિના નહીં થયા હોય ના 12 મહિને કે ચોમાસામાં નહીં ના બોર શિવરાજ સોયપા શિવરાજ બાપુ કટા ભરવા એટલે ડુંગળી ભરવા લાયા કટા હાલો રે ખબર આવી જાવ ચકર્યું મજા આવે મિત્રો ખાવાની અને ખાંડા ખાવાની મજા ખાંડા રે આનો આવે પછી ગોળા કરે લે મંજી. મંજી બહુ છે. ગોળા રે ખાવાય ખાવાની ન હાલે શેરો બનાવે એનો પેલો હતો જ નહીં. ને આ મિત્રો હમણાં આપણે આજ વિડીયો મૂક્યો ને આપણે રોકી વહી ગઈ એક ભાઈની કમેન્ટ આવી હતી કે તમારે ધ્યાન રાખવું પડે ને શેરનું બહુ ધ્યાન રાખવું પડે ધ્યાન જ રાખતા હતા મિત્રો જ્યારે કામમાં પડામાં ખેતરમાં કામે જઈએ ને હારે હારે જ હોય શેરું અને ગઈકાલે અહીંયા નજીકમાં જ હતા ને શેરો રોકી ને અહીંયા ઘરે હતો ત્યાં નજર સામો જ હતો પણ કૂતરા ક્યારે ક્યાંથી આવી જાય એનું કાંઈ નક્કી જ નહીં અને શિકારી કૂતરા હોય ને મિત્રો એ હસલ જરી અવાજ ના કરે તમને ખબર ના રહે તે આડી જાય આ રીતનું હે મિત્રો દુર્ઘટના થઈ ગઈ હા આપણે કેમ રોડ હાલ્યા જતા હોય ને અચાનક કંઈક એક્સિડન્ટ થઈ જાય એ રીતનું મિત્રો બનાવ થઈ ગયો ને આપણે હવે શું કરી શકીએ આવું બધું હે મિત્રો હાલો તમારે સકારી ખાવું હોય ને આવી જાઓ એની એટલી આવડતા જેટલી છે આવડતા જેટલી છે એની. એ એવું કંઈક હોય છે એ આપણા અરે આટલા દિવસનો સાથ થઈ જાય ચાલો હવે હે ને મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો અને આ ક્યાં ટાઈટ હતી આઈ ટાઈટ. ના આ ક્યાં ટાઈટ હતી એટલી બધી હવે ટાઈટ હોય ગઈ હાવ આવી બોટાદમાં ટાઈટ આવી. દરરોજ કહેતો કોટ પહેરીને આવજે માળો પહેરીને જ નતો આવતો આ બધું પેક કરીને આવ્યો હાથમાં મોજા હે હા કાન ઢાંકી દીધેલા છે. પીટર ક્યાં ગયો રોકી પીટર ક્યાં ગયો પીટર. હે હા પીટર ક્યાં ગયો હે રોકી ક્યાં ગયો રોકી રોકી હા ગોત ક્યાં કઈ છે ઈ સ્વર્ગમાં વયો ગયો. સ્વર્ગમાં વયો ગયો હા ના ના કઈક રમતો ગોત ના ના બહુ ટાઈટ છે હો મિત્રો આજ તો પણ અહીં જરીક ખુલ્લું હોય ને ત્યાંથી પવન આવે હોહરો મોજામાં ટાઈટ આવતી નહીં હમ.